આ તરફ વડોદરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું છે। અકોટા પોલીસે તોફાનીઓને પાઠ ભણાવ્યો છે। ફિલ્મી ઢબે આવેલા 5 હુમલાખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું। પોલીસે હુમલાખોરો પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું। 2 યુવકોને પતાવી દેવાની ધમકી આપી હતી। શસ્ત્રો સાથે આવેલા 5 લોકો ઝડપાયા છે અને મહિલાઓએ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અકોટા પોલીસે સતર્કતા દાખવી। ખૂની ખેલ ખેલાય તે પહેલા જ પોલીસે તોફાનીઓને દબોચી લીધા। તો ત્યારબાદ તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। જો કે તેઓ શસ્ત્ર સાથે આવ્યા હતા। મારી નાખવાની ધમકી પણ તેઓ આપતા હતા। અકોટા પોલીસે તોફાનીઓને પાઠ ભણાવ્યો છે। 5 હુમલાખોરોનું સરઘસ કાઢવામાં આવ્યું છે તો જેથી લોકો પણ તેમને ઓળખી શકે અને તેમની દબંગાઈ દૂર કરવાના આ પ્રયાસ પણ છે પોલીસના। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે, શું તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ પણ છે? બિલકુલ થી ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો અત્યારે એ દિશામાં પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ગોત્રી વિસ્તારમાં જે 2 ભાઈઓ છે તેઓ ચાની ટપરી ચલાવે છે। અજાણ્યા શખ્સો સાથે તેમને સામાન્ય બાબતે તકરાર થઈ હતી। ત્યારબાદ જે 5 લોકોનું ટોળું જે છે તેમના દ્વારા આજે 2 યુવકો છે તેમને પતાવી દેવાની ધમકી આપીને શસ્ત્રો સાથે તેઓ જે ચાની ટપરી છે ત્યાં પહોંચી ગયા હતા। પરંતુ તેઓ જાહેરમાં ગાળો ભાંડતા હતા અને બૂમાબૂમ કરતા હતા। તેના કારણે જે સ્થાનિક મહિલાઓ છે તેમને કંઈક અજુગતું થતું હોવાની જે શંકા ગઈ હતી, જેના કારણે મહિલાઓએ તાત્કાલિક કંટ્રોલ રૂમ પર ફોન કર્યો હતો અને પળભરની રાહ જોયા વિના જે અકોટા પોલીસ છે તે તાત્કાલિક ધોરણે સતર્કતા દાખવીને ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે 5 શખ્સો ત્યાં હાજર હતા અને તેમની પાસે દંડા અને પાઇપો જેવા જે હથિયારો છે તે હતા। ત્યારે પોલીસે 5 લોકોને રંગે હાથે ઝડપી પાડ્યા છે। જો પોલીસ સમયસર એ જગ્યા પર ન પહોંચી હોત તો ચોક્કસથી એ જગ્યા પર ખૂની ખેલ ખેલાઈ ગયો હોત। બીજી વાત કરીએ તો જ્યારે આ તોફાની તત્વો છે, લુખા તત્વો છે, તેઓ લોકોની અંદર દહેશત ઊભી કરવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે જે અકોટા પોલીસ છે તેમના દ્વારા લોકોમાંથી આ તોફાની તત્વોનું દહેશત દૂર કરવા માટે આ જે હુમલાખોરો છે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને લોકોને જે છે તે જાગૃત કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને લોકોને પોલીસ દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો છે કે લોકોએ જે છે આ પ્રકારના જે તત્વો હોય છે તેમનાથી ડરવાની જરૂર નથી, કારણ કે વડોદરા શહેર પોલીસ જે છે તે લોકોની સેવામાં તત્પર હોય છે। ત્યારે પોલીસે આ જે તમામ હુમલાખોરો છે તેમનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે અને આ જે સરઘસ જ્યારે કાઢવામાં આવ્યું હતું ત્યારે લોકો થોડા એકઠા થયા હતા। આ 5 લોકો છે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ જે છે તે અકોટા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી। બિલકુલ તો પોલીસ પણ આરોપીને સાથે રાખીને સરઘસ કાઢ્યું હતું અને લોકોમાં ડર જે પેદા થયો છે તેને દૂર કરવાનો આ પ્રયાસ। આપનો આભાર। ભરૂચમાં એમએલએ હોસ્પિટલની વિઝિટ કરતા પોલ ખુલી છે। એમએલએ ડીકે સ્વામીએ લીધી હતી હોસ્પિટલની મુલાકાત। જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ લીધી અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગેરહાજર નજરે પડ્યા। કર્મચારીઓ ગેરહાજર છતાં હાજરી પત્રકમાં તેમની સહી બોલતી હતી અને જેના કારણે જ આખો ભાંડો ફૂટી ગયો। કર્મચારીઓ હતા કે હાજરી પૂરતા ભૂલી ગયા હતા, પણ એને આવીને પૂછ્યું તા કે હું આવી ગયો તો પણ હાજરી પૂરવાનું રહી ગયું હતું અને આવનાર દિવસોની અંદર આવું ન થાય એવી પણ એણે બાંયધરી આપી છે। એટલે બધું બરાબર હતું, કોઈ એવું કાંઈ અજુગતું લાગ્યું નહીં। તો મોરબીમાં મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ કરતા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને નોટિસ આપવામાં આવી છે। 30 દિવસમાં બાંધકામ તોડી પાડવા મોરબી નગરપાલિકાએ નોટિસ ફટકારી છે। એડવોકેટ સહિતના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ અને ત્યારે તપાસ બાદ કલેક્ટરે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે નોટિસ પણ આપી છે। નદીનો એરિયા જેનામાં આવે એમને સંયુક્ત રીતે અમે તપાસ કરી અને અહેવાલ કરવા સૂચના આપવામાં આવે। આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ ચીફ ઓફિસર નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા એમને કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી અને આ બાંધકામ છે એ ટોટલ ગેરકાયદેસર છે એવું ફલિત થયું। ગઈ તારીખના રોજ નગરપાલિકાશ્રીએ મોરબી નગરપાલિકાશ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયને નોટિસ આપી કે આટલા સર્વેવાળું બાંધકામ છે ટોટલ એ સંપૂર્ણ ગેરકાયદેસર છે। આ બાંધકામ 30 દિવસની અંદર દૂર કરશો તમારા ખર્ચે, નકર તમારા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। लूबी पंप्स, फ्लो नहीं फोर्स।
लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। વડોદરામાં સામાન્ય સભામાં ભાજપ કોર્પોરેટરે કર્યો વિરોધ. હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડ મામલે નોંધાવ્યો વિરોધ. શહેરને પીપીપી મોડેલના નામે વેચી દીધાનો કર્યો ગંભીર આક્ષેપ. ન્યૂ સનરાઇઝ શાળાએ કોર્પોરેશનની જગ્યાએ છેલ્લા 40 વર્ષથી વાપરી કોઈ પણ ભાડા વગર વાપરેલી જમીનના રૂપિયા વસૂલવા માંગ કરી. ભાડાના રૂપિયા વસૂલી બોટકાંડના પીડિત પરિવારને વળતર ચૂકવવા ભાજપ કોર્પોરેટરની રજૂઆત. 2000 કરોડની જમીનનો ઓર્ડર કરનાર વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ. સુરત કલેક્ટર પદે બદલીના આગલા દિવસે કર્યો હતો જમીન કેસમાં ઓર્ડર. સુરતમાં ડુમસની કરોડોની જમીન કૌભાંડ મામલે તપાસની માંગ. કોંગ્રેસ નેતા દર્શન નાયકે કલેક્ટર જમીન કૌભાંડ મામલે તપાસની માંગ કરી. સમગ્ર મામલે એસીબી દ્વારા તપાસ થવી જોઈએ. દર્શન નાયકે કહ્યું જમીન સાથે સંકળાયેલા લોકોની તપાસ થવી જોઈએ. કલેક્ટરની મિલકતની પણ તપાસ કરવા માંગ કરી. 10,000 હેક્ટર જમીન પર ગેરકાયદે દબાણ હોવાની કરી વાત. સ્મીમેરનો રેસિડેન્ટ ડોક્ટર હોસ્ટેલમાં થાઇગલ લાવ્યો. યુવતીને લાફો મારતા પોલીસ સુધી પહોંચી વાત. વિદેશી યુવતીને હોસ્ટેલમાં બોલાવીને સર્જાયેલા હંગામાની તપાસ કોલેજ પ્રશાસને શરૂ કરાવી. મોરબી શહેરમાં 45 મંદિરોને નોટિસ ફટકારાતા હિન્દુ સમાજમાં રોષ. અનધિકૃત જગ્યા પર મંદિરોને પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારી. માત્ર હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરાયો હોવાનો લોકોનો આક્ષેપ. હિન્દુ મંદિરને યથાવત રાખવા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે થઈ રહી છે કાર્યવાહી. હજી સુધી ક્યાંય પણ ધાર્મિક સ્થળોમાં તોડફોડ ન કરાઈ હોવાનું કલેક્ટરનું નિવેદન. તમામ ધર્મના ધાર્મિક સ્થળોને નોટિસ આપી હોવાનું કલેક્ટરનું નિવેદન. નવસારીમાં જર્જરિત કચેરીઓ ખાલી કરવા આદેશ. વૈકલ્પિક વ્યવસ્થા કરવા પત્ર જાહેર કરાયો. 40થી વધુ કચેરીઓ ભૂકંપ વિરોધી સ્ટ્રક્ચર ન હોવાથી ખાલી કરાશે. કચેરી ખાલી થયા બાદ બહુમાળી ભવનનું થશે ડિમોલિશન. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ તંત્ર એક્શનમાં. શાળા કોલેજોમાં કોર્પોરેશનના આદેશનું પાલન. ફાયર સેફટી અને બીયુ બાબતે ડિસ્પ્લે બોર્ડ મૂકવામાં આવ્યા. બિલ્ડિંગની વિગતો, સ્ટ્રક્ચરલ સર્ટી અને ફાયર એનઓસી બાબતની જાણકારી મુકાઈ. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યનું શિક્ષણ વિભાગ સતર્ક. શાળા ખુલ્યા પહેલા જ સ્કૂલ વાન અને શાળાને લઈને નિયમો બનાવાયા. સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓને બેસાડવાની સંખ્યાના નવા નિયમો બનાવાયા. શાળા ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગમાં લેવાતા વાહનો માટે કેટલીક બાબતો કરાઈ નિર્ધારિત. વાહનની બેઠક ક્ષમતા કરતાં બમણા વિદ્યાર્થીઓ બેસાડવા માટે વિદ્યાર્થીઓની ઉંમર 12 વર્ષ જરૂરી. में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया. वो डिस्ट्रिक्ट है बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 4 की बात करेंगे तो डे 4 में जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है वो है छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी.